ઘરમાં હાજર દરેક વસ્તુમાં ઉર્જા હોય છે, કેટલીક સકારાત્મક અને કેટલીક નકારાત્મક. પરંતુ સકારાત્મક પરિણામ મેળવવા માટે તે વસ્તુઓનું યોગ્ય સ્થાન પર હોવું ખૂબ જરૂરી છે. આમ કરવાથી ઘર સમૃદ્ધ બને છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે. ઘર કે ઓફિસમાં વાસ્તુના નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આમ કરવાથી સકારાત્મક ઉર્જા રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં અરીસો ક્યાં મૂકવો જોઈએ? ઘરમાં અરીસો લગાવવા માટે ઉત્તર કે પૂર્વ દિશાની પસંદગી કરવી જોઈએ. તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુ અનુસાર અરીસો મૂકવા માટે આ દિશામાં યોગ્ય માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર કે પૂર્વ દિશાને સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. આ દિશાને ધનના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે. એટલા માટે આ દિશામાં અરીસો લગાવવાથી ઘરમાં ધનનો પ્રવાહ વધે છે. ઉત્તર કે પૂર્વ દિશામાં અરીસો લગાવવાથી ઘરમાં શાંતિ રહે છે. ખાસ ધ્યાન રાખો કે ઉત્તર અથવા પૂર્વ દિશા એટલે કે અરીસો એવી રીતે મૂકવો જોઈએ કે જોનારનો ચહેરો પૂર્વ અથવા ઉત્તર તરફ હોય. ઘરમાં ખોટી જગ્યાએ લગાવેલ અરીસો તમારું નસીબ બગાડી શકે છે. તેથી કાચ લગાવતા પહેલાં આ બધા નિયમોનું પાલન કરો. જો તમે પણ ઘરની ઉત્તર અથવા પૂર્વ દિશામાં અરીસો લગાવી રહ્યા છો તો તમે ગોળ અરીસો લગાવી શકો છો. આ જગ્યાએ અરીસો ન મૂકો. અરીસો ક્યારેય તમારા પલંગની સામે બરાબર ન હોવો જોઈએ. સવારે ઉઠતાની સાથે જ અરીસો જોવો એ શુભ માનવામાં આવતું નથી. અરીસો ક્યારેય પશ્ચિમ દક્ષિણની દિવાલ પર ન લગાવવો જોઈએ. આ દિશામાં અરીસો લગાવવાથી ઘરમાં અશાંતિ રહે છે. અરીસો રસોડામાં અથવા રસોડાની બરાબર સામે ન મૂકવો જોઈએ અથવા રસોડામાં અરીસો ન મૂકવો જોઈએ. આવું કરવાથી ઘરના લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. અરીસો સ્થાપિત કરતી વખતે અથવા ખરીદતી વખતે ધ્યાન રાખો કે અરીસો સાફ હોવો જોઈએ. તૂટેલો અરીસાને ઇન્સ્ટોલ કરવું જોઈએ નહીં. ઘરમાં ગંદા કે તૂટેલા અરીસા કે કાચના કારણે પરિવારના સભ્યો પ્રગતિ કરી શકતા નથી.